તો મહાદેવ હર અને શ્રી રાધે રાધે સાથે આજના વ્લોગની શરૂઆત કરું છું. અને સવારમાં શરૂઆત કરતાની સાથે જ મારા મા કરી રહ્યા છે અહીંયા ગલકાનું શાક. આજ ગલકાનું શાક આજ ગલકાનું શાક અને બાકી હા અત્યારનો મેં સવારનો પોરનો નજારો. આજે છાંટા થોડા આવેલ હતી, ભીનું થઈ ગયું કોક કોક. અને એક ફેરે આ ચકલાઓને નાખી દઈ. ડાલ દીધું. અને આ ઝાડમાં આપણા કંઈક ઝાડવાનો વધારો ચાલુ હોય ધીરે ધીરે. જોઈ લ્યો તમે. તો હાલો આજના વ્લોગને કન્ટિન્યુ કરીએ. અને આજ તો જવાનું છે વાડી. વાડી જવું ને ચક્કર મારી. હા મહાદેવ ફ્રેન્ડ શ્રી રાધે રાધે. અત્યારે વાડી આવવાના તો વાડી આવી ગયા. જય માતાજી. અહીંયા હાથી હાલે છે અમારે એક. પાણકો મૂક દેવાય ને. વજન વધારે મૂકતો ખાવું ખાવે પા નમરે ને મૂક. ઉગાવ ભારી થઈ ગઈ બધી વસ્તુનો. મસ્ત વાવણી થઈ ગઈ છે. હવે આગળ આપણા હાથમાં. આપણા હાથમાં નથી કંઈ, કર્મ આપણા હાથમાં. આ મેરગુઆ કે એકલા પોયરા હે હાથી આંકવા. હાલી જાય ઘણો ફેર પડી જાય. હાલી જાય. હાલો આપણે અડદ હું કહે જોઈ. અડદ તો ગાંજરા બેલે પાછું શું થાય સેલે આવે. અડદ ઉગવામાં વધવામાં તો આગળ હોય ને. જોઈ ક્યાંય કે ઓલે આ બાપુ કહી આવું દે દેખાતી નહીં હોય. એ આનું કહેતા હું નહીં તો વૈશમાં. જોઈ લે ફ્રેન્ડ્સ, આ ટાઈપના કંઈક અડદ છે. અને આયરું નથી અહીં જો બાકી ઉમાં ખડ દેખાય છે. તો આજે પેલું બપોર સુધી મેં હોય અને હવે ઘેર બધું બાકી એટલે જવું હે. આ રહ્યા અડદ આપણે. તમે કોઈ અડદ બળદ કે એવું કંઈ વાવ્યું હોય તો કોમેન્ટ કરજો. અથવા હું વાવ્યું અડદ બળદ અથવા હું વાવ્યું એ કોમેન્ટ કરજો કે આ વાવલ છે. અમે તો અડદ વાવી દીધું. હાલો મારે જવું છે હલાય તો હાલો. દેખો ફ્રેન્ડ શ્રી રાધે રાધે. અત્યારે ઘેર આવી ગયા હતા અને મારી રોટલાઈ બનાવી આવી ફટાકો કર્યો.
શાક બનાવી દઈશું, રોટલા બનાવી દઈશું. વાડી થોડું ઘણું ખડ ઉપાડી પછી ઘેર પૂઈ ગયા પછી મેં પાણી પીધું ને મારી મમ્મી બનાવ્યા રોટલા. રોટલી બનાવવાની રોટલી પડી સવારની. ઠીક. દેશી ચૂલાનો નહીં પણ પરદેશી કૃત્રિમ દેશી ચૂલામાં બહાર હતો ઓલી બાજુ, પણ હવે ત્યાં ચોમાસું હોય એટલે વરસાદ આવતો હોય પછી અહીંયા લીધો. મારા માઈ અહીંયા રાખ્યું. આ રોટલા હારા જ થાય, વાંધો ન આવે. મને તો નાની લાગે છે. બાકી અમુક ઘણાને ના ભાવતું હોય કે આ ચૂલાને ના ભાવ, ઓલા ચૂલાને ના ભાવ. હા તો આપણે તો હાલે છે, વાંધો નથી. આ બારીનો નજારો જોઈ લઈએ. અચ્છા ભીંડા કે આવ્યો ને હવે એકાદ આવ્યું હતું, એકાદ આવ્યું હતું, બાકી નથી આવ્યું. અત્યારે બપોર પછી મેં નાખ્યું નથી, બપોર પછી પાછા ગયા હતા વાડી અને થોડું ઘણું જે ખડ હતું ઉપાડ્યું મોટું મોટું. અત્યારે પાછા આવી ગયા છે, ગાડી મારી ટકાઈ ગઈ છે. ને સૂર્યનારાયણ અને આ રખડી રહી છે એની મોજમાં જોઈ લ્યો. તો આવું કંઈક છે અત્યારે. બે એક વાં બેઠી હોય, જો એક અહીંયા એક અહીંયા, બાકી બે અહીંયા બેઠી હોય. એની એ મોજારી છે પ્રકૃતિની, ગોદમાં જ શું રમવું ને ખીલવું ને ખાવું સુઈ જવું મસ્ત છે એની. કોઈ પણ એને પ્રકૃતિને નુકસાન પહોંચાડ્યા વગર. તો હાલો ફ્રેશ થઈ લઉં, હાથ પગ ધોઈ લઉં. હાલે એટલું બધું ઉપડવું નથી કે થોડું ઘણું ખડ ઉપાડા નતું એ ઉપાડ્યું મોટું મોટું. અહીંયા બધા નીચે જઈ ઝાડવા એને બધાને પતાવે પણ ઓલા ઉકાઈ ગયા. મારા માને યાદ આવી ગયું એને હવે પાય છે. એ મને યાદ હોય પણ અમુક કાલ સાંજે યાદ હતું, પાછું યાદ નહીં આવ્યું. આમાં પાણી ભર્યું ને રીએ. એમાં તો હેઠે સીંડું કરવું જોશે, કારણ કે ભર્યું રહીએ તો એ વધારે ઓલું થાય નહીં, પાછું વેન્ટિલેશન ના થાય પાણીનું. હેલો.